नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समय साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। देखो, एक बात ऐसी है जो मैंने शोभना बहन को बताया, उसका एक प्रश्न मेरे पास आया पहला परसों आई थी इधर टेक में आपकी माँ। तो ये प्रश्न जब उसने पूछा तो मैं पॉइंट समझ गया कि आप प्रश्न किसी के पास से सुना हुआ है और उसको आशंका होती है तो प्रश्न पूछा है, ठीक है। तो मैंने कहा जो कोलकाता वाला प्रकाश भाई है और मुंबई वाला पंकज भाई, तो दो अपना उल्काई आदमी है। वो जो है वो भी प्रवचन देते हैं, तत्व विचार करते हैं। तो बात ऐसी है, न्याय की बात ऐसी है कि पहला तो जिसके पास आप सुना, टेप पे सुना हो, तो टेप में तो मालूम होता है कि टेप किसकी है। तो टेप और એને તમારે પ્રશ્ન પૂછો, આવા પ્રશ્નોનો જવાબ હું આપવાનો નથી. તમને મૂંઝવણ હોય એના પ્રશ્ન કરી શકો છો. બીજાની પાસેથી સાંભળીને આવીને મને પ્રશ્ન કરો કે હું ઉત્તર આપવા આપતો કેમ કે એક તો આપણું નાનું ગ્રુપ છે અને તમારા ભાઈ ક્યાં વાંચન કરે છે અને કોઈ ઓલીમાં કોઈ ગયા હોય ને પછી અહીં આવે તો પ્રશ્ન કરે. એટલે મેં કહ્યું કે જે દ્રષ્ટિકોણથી જે વ્યક્તાએ પ્રશ્ન અરે ચર્ચા કરી હોય તો એ વ્યક્તિને તમે પૂછો તો એ દ્રષ્ટિકોણથી જવાબ આપે કે મેં આ એંગલથી કહ્યું હતું. હવે એ કયા એંગલથી કહ્યું હતું એ તો મને તો ખબર ન પડે કાંઈ. અહીંયા પહેલા પ્રશ્નમાં સમજી ગયો વેદન અને વેદના એ પ્રશ્ન. પહેલો પ્રશ્ન બધાને કહી દઉં કે વેદન આત્મા કે કિસ ગુણ की पर्याय है. જ્ઞાનમાં વેદન થાય છે કે આનંદમાં વેદન થાય છે એનો પ્રશ્ન છે. સમજી ગયા? और वेदन और वेदना में क्या अंतर है? वेदन અને वेदना क्या तफावत है? ऐसा ऐसा प्रश्न है. तो उसमें जो प्रश्न दूसरे की बात का है वो मेरे को नहीं पूछना. और प्रश्न पूछो उसमें से मुझे कुछ ही रखो. वो आने वाला है, पंकज भाई आने वाला है. पक्का तो मालूम नहीं था पर आगे प्रफुल्ला का फोन था. उसने कहा कि પ્રવેશનમાં તમારી પાસે આવવું છે. કેની પાસે આવવું છે? તો કે તમારી પાસે. હું તો વાંચન કરવાનો નથી. ના ના, પંકજભાઈ પાસે આવવાનું છે. પંકજભાઈ આવવાના છે તો સારું કહેવાનું. હવે બધું બંધ છે. આ ભાઈનો ફોન આવ્યો કે અમે 6 જણા આવીએ છીએ. 3 જણા તદ્દન નવા છે. સમજી ગયા? નવા હોય એને પ્રત્યે કુદરતી આકર્ષણ વાળું થાય. તો મેં કહ્યું બહુ મોડું થઈ ગયું છે.
આ વખતે તમે એને પ્રવેશ આપ્યું છે તો ભલે આવે કંઈ વાંધો નથી. બાકી હવે પછી તમે કોઈ ચડી આવતા હું નહીં આપું કઈ ચર્ચા. હવે જયકુમાર शारीरिक स्थिति कमजोर है, दिन प्रतिदिन कमजोर होने वाली है. अभी तो गुरुदेव का 9000 टेप है, वो 11 भाग है, प्रवचन बहुत है. और जो कोई किसी को आज आप चर्चा करो ठीक है. बाकी ये तो समुद्र है बड़ा, जैन दर्शन समुद्र है. सुनते समय वो अपने को न बैठे तो झूठा है ऐसा नहीं कर लेना, उसको पूछ लेना चाहिए फिर, नहीं तो अन्याय થાય વક્તા પ્રતિ. सामान्य उपयोग तो निरपेक्ष है, सामान्य उपयोग तो निरपेक्ष है. बराबर निरपेक्ष है. आ विशेष जे थाय छे એ વિશે થોડો ખુલાસો આપો. 4 પ્રકાર પાડીને સમજાવ્યું હતું. એમાં જે નાયક ભાવ છે, અનાદિ અનંત ત્રિકાળી દ્રવ્ય, वो સ્વભાવ છે એટલે નિરપેક્ષ જ છે. નંબર 1 નિરપેક્ષ. બરાબર. બીજો ઉપયોગ પ્રગટ થાય છે સમય સમય. જેમ અરીસાની સપાટી ઉપર સ્વચ્છતા પ્રગટ થાય છે એમ ઉપયોગ પ્રગટ થાય છે. એ ઉપયોગ સ્વચ્છ છે, અશુદ્ધ કે શુદ્ધ નથી, સ્વચ્છ છે. અને એ પણ નિરપેક્ષ છે, એને કોઈ કર્મનો સંબંધ થયો નથી ને થવાનો પણ નથી. સામાન્ય ઉપયોગ કહેવાય. એ પણ સ્વભાવ છે, એ બંધ મોક્ષનું કારણ નથી ઉપયોગ. નંબર 2 થયું. હવે નંબર 3 ની એક વાત એવી છે કે એ ઉપયોગમાં સ્વપરનો પ્રતિભાસ થયા જ કરે છે. એ પણ સ્વભાવ છે, સાપેક્ષ હોવા છતાં નિરપેક્ષ છે. શું કહ્યું? સાપેક્ષ હોવા છતાં નિરપેક્ષ છે. સ્વપરનો પ્રતિભાસ આવશે, ચંપા આવશે. તમે સ્વપરનો પ્રતિભાસ થાય છે ઉપયોગમાં, એમ તો આપણે લીધું ને, તો સાપેક્ષ થઈ ગયું કે નહીં? એક અપેક્ષા એ સ્વપરનો પ્રતિભાસ આપણે લીધો તો સાપેક્ષ કહેવાય. પણ એ પોતાની સ્વચ્છતાનો સ્વભાવ છે એટલે એ નિરપેક્ષ છે. સ્વભાવ છે એટલે નિરપેક્ષ. સ્વભાવ છે. જો સ્વભાવનો હોત તો સ્વપરનો પ્રતિભાસ થતા એ વ્યવહાર થઈ જાય અને એ વખતે જ્ઞાન ને અજ્ઞાન પ્રગટ થાય. એ વખતે જ્ઞાન અજ્ઞાન પ્રગટ થતું નથી, બંધમોક્ષનું કારણ નથી. પ્રતિભાસ માત્ર બંધમોક્ષનું કારણ નથી. કેમ કે સ્વચ્છતા એનો સ્વભાવ છે, જ્ઞાનની પર્યાયનો સ્વતંત્ર સ્વભાવ છે. એમાં સ્વતંત્ર શક્તિની જરૂર નથી. સ્વતંત્ર શક્તિ છે બીજી ઉપયોગ સિવાય. સમજાયું? સ્વપરનો પ્રતિભાસ થાય છે એવી વિવક્ષાથી આપણે લઈને કારણ કે આવને જગ્યા છે. ભાઈ અહીંયા આવી જાવ, અહીંયા મોટા ભાઈ સ્વપરનો પ્રતિભાસ એવી ઈચ્છા લઈએ તો સાપેક્ષ થઈ ગયું કહેવાય. પણ ઈ સ્વ ને પરનો પ્રતિભાસ થાય છે ઈ એનો સ્વભાવ છે. જ્ઞાનની પર્યાયની સ્વચ્છતાનો એ સ્વભાવ છે કે એમાં સ્વપરનો પ્રતિભાસ થાય. કરોડો અબજો વર્ષ પછી
જે જીવને જે પરિણામ થવાના હોય એનો પ્રતિભાસ અત્યારથી થઈ ચૂક્યો છે. જેથી થાય તેની પ્રતિભાસ થાય એમ નથી. પ્રથમથી જ. એટલે એ સ્વભાવ છે, એ સ્વચ્છતા એનો સ્વભાવ છે. એટલે પ્રતિભાસ થયા કરે. બે પ્રતિભાસ થાય છે તો બંધ મોક્ષનું કારણ નથી. એટલે સાપેક્ષ ને બદલે હવે નિરપેક્ષ થઈ ગયું. આ ત્રીજી વાત થઈ. હવે જે સ્વપરનો પ્રતિભાસ થાય છે એવું એક જ્ઞાકાર જ્ઞાન થાય છે. એવું એક જ્ઞાકાર જ્ઞાન થાય છે એ સામાન્ય ઉપયોગની વાત છે. હજી એ જ્ઞાકાર જ્ઞાન થાય છે. એ પછી જો એ જ્ઞાકાર જ્ઞાન સ્વતર પડે તો શ્રમિક જ્ઞાન, પરતર પડે તો વિચાર. કા બંધ માર્ગમાં જાય ને કા મોક્ષ માર્ગમાં આવી જાય. આવી વસ્તુની સ્થિતિ છે. સ્વતરફ જાય, જાણનાર જણાય છે. હવે જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી. સમજી ગયા? હવે પર જણાતું નથી એ સમજાવવા માટેના ઘણા પ્રકારો જ્ઞાનનો ઉપયોગ કરે. જાણનાર જણાય છે, પર જણાતું નથી. પણ ખરેખર એના ઊંડાણમાં જાવ તો વાત જુદી છે. એ પર જણાતું નથી એમ કે ત્યારે તો કંઈક સમજી શકે. નિષેધની વાત કરે ને ત્યારે તો અસ્થિનું કંઈક જોર આવે. જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી. અને હું તો પરને જાણું છું, મારી બુદ્ધિ છે, તો એ બુદ્ધિ મિથ્યા છે તારી એમ કે ને. હવે એના પછી અભ્યાસ કરતા એમ આવે અંદરથી કે પર પદાર્થનો પ્રતિભાસ થાય છે ત્યારે તો જ્ઞાનમાં આત્મા જણાય છે. પછી નિષેધ કરવાની વાત ક્યાં રહી? ખ્યાલ આવ્યો? પર જણાય તો નિષેધ કરાય. ક્યાંથી નિષેધ થાય? એ તો સ્વભાવ છે. ઠીક. ઈ પરને જાણે છે, ઈ એનો સ્વભાવ માને છે. એ જ્ઞાનનો સ્વભાવ નથી, ઇન્દ્રિય જ્ઞાનનો સ્વભાવ છે. મોટી ભૂલ થઈ જાય. એટલે જ્ઞાકાર જ્ઞાનમાં નાયક જ જણે છે, પર જણાતું નથી કહેવાની જરૂર નથી. છઠ્ઠી કથાનો જ્ઞાકાર જ્ઞાન નાયક જણે છે. દર્શન ઉપયોગમાં શું ઘટના બને છે? દર્શન ઉપયોગમાં સામાન્ય અવલોકન છે, એમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી. એના માટે દ્રષ્ટાંત આપે છે આચાર્ય ભગવાન કે તમે જંગલમાં ગયા તો બધું આમ જંગલના ઝાડવા દેખાય છે, બીજું કઈ સામાન્ય. એમાં આંબાનું ઝાડ ને આ પીપળાનું ને આ લીમડાનું એવું દર્શન ઉપયોગમાં નથી. પછી સામાન્ય માંથી વિશેષ ના હો, આ આંબાનું ઝાડ છે તો વિશેષ થયું, જ્ઞાન થઈ ગયું. દર્શન ઉપયોગ ન રહ્યો. દર્શન ઉપયોગ અભેદ નિર્વિકલ્પ છે અને જ્ઞાન ઉપયોગ સવિકલ્પ છે. એ ભેદ પાડીને જાણે, પણ ભેદ પાડીને જાણે એ જાણવાની વિક્ષાથી છે. ખરેખર એમ નથી. બરાબર છે. જો એનો સવિકલ્પ સ્વભાવ ન હોય તો અર્થવિકલ્પ જ્ઞાન પ્રમાણ કહ્યું તો એનો અર્થ એમ કર્યો છે. અર્થ એટલે સ્વ અને પર, આખું વિશ્વ બે લીધું. એનું અવભાષણ, પ્રતિભાષણ, એનો આકારનું અવભાષણ, તેનું નામ વિકલ્પી જ્ઞાન છે. સમજી ગયા? જો એ જ્ઞાનની પર્યાયમાં ભેદ પાડીને જાણવાનું ન હોય તો ભેદ જ્ઞાનનો શબ્દ કાઢી નાખવો પડશે આપણે. ભેદ જ્ઞાન બે પ્રકારના છે, સવિકલ્પ ને નિર્વિકલ્પ. પેલા સવિકલ્પ ભેદ જ્ઞાન હોય. ભરષ્ટિકાકાર કહે છે
કે આ સવિકલ ભેદ જ્ઞાન છે તો નાશવાન, છતાં ઉપાધિ છે. પ્રાથમિક જીવોને બીજો ઉપાય નથી. દેહથી આત્મા જુદો છે, આત્માથી દેહ જુદો છે. ભેદ જ્ઞાન કરે તો એ જ્ઞાનનો વેપાર થાય. સામાન્ય ઉપયોગમાં ભેદ જ્ઞાન કરવાની શક્તિ નથી. એટલે જ્ઞાન પૂજ્ય છે. જ્ઞાનને આત્મા કયો છે, દર્શનને આત્મા કયો નથી. જ્ઞાનની પ્રધાનતાથી જ બધી વાતો છે. દર્શનની પ્રધાન એનું કારણ છે કે એનામાં એ શક્તિ છે, વિભાગ કરવાની શક્તિ છે, એ ઉપાધિની શક્તિ છે. લક્ષણ ભેદે ભેદ છે એમ જાણી શકે છે જ્ઞાન. એટલે જ્ઞાન છે એ ખરેખર રાજા છે. ખરેખર તો જ્ઞાન અનાદિ અનંત આત્મા જ્ઞાન રૂપે પરિણમે છે. મિથ્યા દર્શન રૂપે પરિણમો જ નથી ને પરમશે પણ નહીં. રાજ ચૌદ પુસ્તક રૂપે પરિણમતો નથી આત્મા.